જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેની દરેક મુશ્કેલી દૂર થાય. તો મિત્રો, ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃતમય ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. શ્રી કૃષ્ણ કહે છે, કોઈને દુઃખ આપીને મારી પાસે તારી ખુશીની દુઆ ન માંગ, પરંતુ જો તું કોઈને એક ક્ષણની ખુશી આપે છે તો તારા દુઃખની ચિંતા ન કર. માળી રોજ ઝાડને પાણી આપે છે, પણ ફળ ફક્ત ઋતુમાં જ આવે છે. તેથી જીવનમાં ધીરજ રાખો. દરેક વસ્તુ પોતાના સમયે થશે. દરરોજ સારું કામ કરો, તેનું ફળ તમને સમયસર અવશ્ય મળશે. જીવનની સાચી હકીકત સમજવી ખૂબ મુશ્કેલ નથી. જે ત્રાજવે તમે બીજાને તોલો છો તે ત્રાજવે ક્યારેક તમે પણ બેસી જુઓ. જો શરીરની તબિયત ખરાબ હોય તો માણસ થોડીવાર પરેશાન રહે છે, પરંતુ જો નિયત ખરાબ હોય તો આખું જીવન પરેશાનીમાં જાય છે. એવું ન વિચારો કે મેં કામ કર્યું અને બીજાને નામ મળી રહ્યું છે, કારણ કે ઘી અને રૂ સદીઓથી બળે છે, પણ લોકો કહે છે કે દીવો બળે છે. ક્યારેય પોતાને કોઈનો આદિ ન બનાવો, નહીં તો તમારી ખુશીઓ તેના ફુરસદ અને મૂળની મોહતાજ બની જશે. અકળ અને ઘમંડ એક માનસિક બીમારી છે, જેનો ઈલાજ ફક્ત કુદરત અને સમય જ કરે છે. દુઆ ક્યારેય સાથ છોડતી નથી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. દેખાડાથી ફક્ત લોકોને ખુશ કરી શકાય છે, પરંતુ ભગવાન ફક્ત નિયત જુએ છે. ફક્ત પૈસા હોય તે માણસ ધનવાન નથી. સાચો ધનવાન તો તે છે જેની પાસે સારા વિચારો, સારી વિચારસરણી અને મધુર વ્યવહાર હોય. લોકોનું મોઢું બંધ કરવા કરતાં તમારા કાન બંધ કરો. જીવન સુંદર બની જશે. કોઈએ સાચું જ કહ્યું છે, વાણીમાં ઘણી શક્તિ હોય છે. મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે અને તીખું બોલનારનું મધ પણ નથી વેચાતું. મકાન તો 4 દિવાલોથી બની જશે, પણ ઘર તો પ્રેમ, સમજણ અને સમજદારીથી જ બને છે. બીજાને દુઃખ આપીને મેળવેલા સુખની આયુ ખૂબ જ ટૂંકી હોય છે. જીવનમાં પોતાની ખામીઓ સાંભળવી પણ અત્યંત જરૂરી છે, કારણ કે જો રોજ વખાણ જ સાંભળશો તો ક્યારેય આગળ નહીં વધી શકો. હિંમત ન હારો. જો તને દર્દ મળ્યું છે તો દવા પણ અવશ્ય મળશે. તું જે આપીશ તે જ તને પાછું મળશે, પછી તે ઇજ્જત હોય કે દગો. ધીરજ રાખો, નિરાશ ન થાવ, કારણ કે જેમણે તને લખ્યો છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે. વખાણ ભલે ગમે તેટલા કરો, પણ અપમાન હંમેશા વિચારીને કરો, કારણ કે અપમાન એ ઉધાર છે જે તક મળતા વ્યાજ સાથે પાછું આવે છે. તમે ભૂતકાળમાં જઈને તમારો અતીત સુધારી નથી શકતા, પણ આજે કામ કરીને તમારું ભવિષ્ય અવશ્ય સુધારી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો તારાથી ઈર્ષ્યા કરે છે તેમને નફરત ના કર, કારણ કે આ જ લોકોએ સ્વીકારી લીધું છે કે તું તેમનાથી શ્રેષ્ઠ છે. આ 5 વસ્તુઓ આજથી જ છોડી દો. જીવનમાં ખૂબ ખુશ રહેશો. બધાને ખુશ કરવું, બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી, જીવનને ભૂતકાળમાં જીવવું, પોતાને કોઈથી ઓછું સમજવું અને વધુ પડતું વિચારવું. સમય સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલવાનું શીખો. મજબૂરીઓને ના ગણાવો, દરેક હાલમાં ચાલતા શીખો. શ્રી કૃષ્ણ કહે છે, જેમ પવન એક જ દિશામાં નથી વહેતો, પરંતુ સમયે સમયે બદલાય છે, તેમજ માણસનું ભાગ્ય પણ સમયે સમયે બદલાય છે.
તેથી જો સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ, ફક્ત યોગ્ય સમયની રાહ જુઓ, કારણ કે સમય અવશ્ય બદલાશે. યાદ રાખો, જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી ગયા હોત ને તો આ વાંસળી વગાડનાર ક્યારે મહાભારત ના થવા દેત. જેટલો ઇંતજાર તે તારાથી કરાવે છે, સમય આવે ત્યારે એટલું આપશે કે તું સંભાળી નહીં શકે. તારા જીવનથી ક્યારે નારાજ ન થા, કારણ કે એવા ઘણા લોકો છે જે તારા જેવું જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે. કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ ન થયો, તો તે બે કારણ આપશે: મારું ભાગ્ય જ ખરાબ હતું અને મારી પાસે સમય જ નહોતો. જો કોઈ તારો ભરોસો તોડે તો તેનો આભાર માન, કારણ કે આ જ લોકો આપણને શીખવે છે કે ભરોસો વિચારીને જ કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ રાખ. તારામાં એવું કંઈક છે જે દરેક અડચણથી મોટું છે. ક્યારેક સમયના બદલાવથી મિત્રો પણ શત્રુ બની જાય છે અને શત્રુઓ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ બળવાન છે. ચંદનનું ઝાડ આખા વિશ્વમાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પણ આ જ વિશ્વ ઘણીવાર ભૂલી જાય છે કે ચંદનના ઝાડ પર વિશ્વના સૌથી ઝેરી સાપ હોય છે. તેથી બહારથી મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી શત્રુનો ભાવ પણ રાખી શકે છે. તેથી વિચારીને જ કોઈ પર ભરોસો કરો. શ્રી કૃષ્ણ કહે છે, જો તારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરે છે, કેટલું કરે છે અને કેવી રીતે કરે છે, આ બધાથી જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. સમય અવશ્ય આવે છે, પણ યોગ્ય સમય જ આવે છે. તેથી ધીરજ રાખો. જે લોકો તારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તારાથી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારે વિવાદ ન કરો. મૂર્ખ સાથે દલીલ કરવાથી નુકસાન તારું જ છે. આવા લોકો સાથે દલીલ કરશો તો તમારી જ કિંમત ઘટી જશે. તેથી જેટલું બને તેટલું મૂર્ખ લોકોથી દૂર રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ અને માતા પાસેથી સંસ્કાર. બાકી બધું જ આ દુનિયા શીખવી દેશે. આ દુનિયામાં ફક્ત બે વસ્તુઓથી બધા સંબંધો ખોવાઈ જાય છે: એક ગેરસમજ અને બીજું માણસનો અભિમાન. ભીડ હંમેશા તે જ રસ્તે ચાલે છે જે રસ્તો સહેલો લાગે, પણ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તે ચાલે. પોતાનો રસ્તો જાતે બનાવો, કારણ કે તને તારાથી વધુ સારું કોઈ નથી જાણતું. મનથી વધુ ફળદ્રુપ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે પણ વાવશો તે વધશે જ. પછી તે વિચાર હોય, નફરત હોય કે પ્રેમ, ઇતિહાસ સાક્ષી છે. જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી શરૂ કરી દે છે. ગુસ્સાનો સીધો અર્થ છે બીજાની ભૂલની સજા પોતાને આપવી. જો અપમાન અને તિરસ્કાર વારંવાર પોતાનાઓ પાસેથી જ મળે તો ત્યાંથી નીકળી જવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. જેવા કર્મ હોય તેવું જ જીવન હોય. જે કર્યું છે તે અવશ્ય સામે આવશે, કારણ કે કર્મ કોઈના સગા નથી. જીવન ખૂબ જ સુંદર છે. ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પણ જે જીવનની ભીડમાં ખુશ રહે છે, જીવન તેની સામે જ માથું નમાવે છે. ખોવાઈને મેળવવાની મજા જ કંઈક અલગ છે. રડીને હસવાની મજા જ કંઈક અલગ છે. હારવું એ તો જીવનનો ભાગ છે, પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે. સારું બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. પોતે એટલું સારું બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. પાકેલા ફળની 3 ઓળખ હોય છે: એક, તે નરમ થઈ જાય છે; બીજું, તે મીઠું થઈ જાય છે; અને ત્રીજું, તેનો રંગ બદલાઈ જાય છે. જેમાં આ 3 લક્ષણો ન હોય
તે ક્યારેય પાકેલું ન ગણાય. તેવી જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ 3 ઓળખ હોય છે. પહેલી, તેમાં નરમાઈ હોય છે. બીજી, તેની વાણીમાં મીઠાશ હોય છે. અને ત્રીજી, તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે. તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ગણું મોટું હોય છે, છતાં લોકો કૂવાનું જ પાણી પીએ છે, કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે. તેવી જ રીતે માણસનું મોટું હોવું સારી વાત છે, પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ. ત્યારે જ તે મહાન બને છે. જીવનભર ગમે તેટલું ધન એકઠું કરો, પણ મરણ પછી શોક પત્રિકામાં નિધન જ લખાશે. આ કડવું છે, પણ સત્ય છે. જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ વ્યર્થ ગયો હોય, તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ના કરો. જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય, ત્યારે માણસનો પ્રભાવ અને ધન નહીં, પણ તેનો સ્વભાવ અને સંબંધો કામમાં આવે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તુલના ના કરો. તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો. ભગવાનની રચના પોતે જ સર્વોત્તમ છે. માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. તે જેવું કર્મ કરે છે તેવું ફળ મેળવે છે. માણસ એટલો જ મોટો બની શકે જેટલું મોટું તે વિચારી શકે. જે માણસ પાસે ધીરજની શક્તિ હોય, તેની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું. મુશ્કેલ સમય આપણા માટે અરીસાની જેમ હોય છે, જે આપણી ક્ષમતાઓનો સાચો અહેસાસ કરાવે છે. આપણી ભૂલોની સજા ભલે તરત ના મળે, પણ ક્યારેક ને ક્યારેક અવશ્ય મળે છે. ભૂલો કરો તે તો બધાથી થાય છે, પણ કોઈની સાથે ખોટું ના કરો. આજની કડવી હકીકત એ છે કે લોકો પૈસાવાળાને જ મહત્ત્વ આપે છે, ભલે સામેવાળાનું ચરિત્ર, ઈરાદો કે આદત કેવી પણ હોય. કહે છે કે જૂઠી કસમો ખાવાથી કોણ મરે છે? હા, કોઈ મરતું નથી, પણ કોઈનો વિશ્વાસ અવશ્ય મરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, સાચી વાત છે કે ભૂલ કરીને માણસ કંઈક શીખે છે, પણ તેનો અર્થ એ નથી કે તે આખું જીવન ભૂલો કરે અને કહે કે હું શીખી રહ્યો છું. પરેશાની એટલી જ લો જેટલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જીવન સમાપ્ત થઈ જાય. ઘરમાં મન ભરીને રડી લો, પણ દરવાજો હંમેશા હસીને જ ખોલો, કારણ કે જ્યારે લોકોને ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ગયો છે, તો તેઓ તેનું મન ભરીને ફાયદો ઉઠાવે છે. લોકો કહે છે, જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે, પણ વધુ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું નજીક હોવા છતાં દૂરી બનાવે છે. જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં તેમને ભૂલી જાઓ જેમણે તમને ભૂલાવી દીધું છે. આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી. લાખ નિભાવો સંબંધો, કોઈ પોતાનું નથી. ગેરસમજ થોડા દિવસ રહે છે, પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે, ના બીજાની સારાઈ. આપણે ઘણીવાર તે જ લોકોના હાથે પોતાનો મજાક બનાવીએ છીએ, જેમને આપણી નબળાઈ ક્ષણોમાં આપણી બધી સચ્ચાઈ સોંપી દઈએ છીએ. જ્યાં દર વખતે સફાઈ આપવી પડે, તે સંબંધો ક્યારેય ગાઢ નથી હોતા. સંબંધો તે જ છે જેમાં શબ્દો ઓછા પણ સમજ વધુ હોય, ઝઘડા ઓછા પણ પ્રેમ વધુ હોય, આશા ઓછી પણ ભરોસો વધુ હોય. સંબંધ દિલથી હોવો જોઈએ, શબ્દોથી નહીં. નારાજગી શબ્દોમાં હોવી જોઈએ, મનથી નહીં. સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે, પણ તેમને સાચવી રાખવું એ આપણી કુશળતાની વાત છે. શ્રી કૃષ્ણ કહે છે, ખરાબ સમય આવવો પણ જરૂરી છે, કારણ કે પોતાનાઓમાં જે પારકા બનીને છુપાયેલા હોય તેમનો પર્દાફાશ ત્યારે જ થાય છે. ખરાબ સમયમાં ખભે રાખેલો હાથ સફળતા પરની તાળીઓ કરતાં વધુ કિંમતી હોય છે.
સમય ગમે તેવો હોય પસાર થઈ જ જાય છે. માણસ જો નક્કી કરે તો સમયને પણ હરાવે છે. રસ્તો એકવાર ભૂલવાને બદલે 2 વાર પૂછીને ચાલવું વધુ સારું. તારી પાસે જે છે તેનો આભાર માન. કેટલાક લોકો પાસે તો ખાવા માટે રોટલી પણ નથી હોતી. ક્યારેક બીજા માટે માંગી છું, પોતાના માટે માંગવાની જરૂર ક્યારેય નહીં પડે. ખુશીઓનો સંબંધ દોલત સાથે નહીં, દિલ સાથે હોય છે. ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલો. મૂળ તો સુધરી જ જાય છે, પણ બોલેલા શબ્દો પાછા નથી આવતા. સચ્ચાઈની આ લડાઈમાં ક્યારેક જૂઠા પણ જીતી જાય છે. સમય સારો ન હોય તો પોતાના પણ વેચાઈ જાય છે. સચ્ચાઈ ઘણીવાર ખામોશીમાં જ મળે છે. જૂઠને તો હંમેશા હોઠો પર રહેવાની આદત હોય છે. કડવી સચ્ચાઈ બોલનારા લોકો જૂઠું આશ્વાસન આપનારા લોકો કરતાં લાખ ગણા સારા હોય છે. લોકો પર ભરોસો કરતી વખતે થોડું સાવધ રહો, કારણ કે ફટકડી અને મિશ્રી બંને એક સરખા જ દેખાય છે. સચ્ચાઈ એ નથી કે માણસ બદલાઈ જાય. સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે. ઘર નાનું હોય કે મોટું એનાથી કોઈ ફરક નથી પડતો, પણ ઘરનું વાતાવરણ અવશ્ય સારું હોવું જોઈએ. આંખમાં પડેલો કચરો, પગમાં ખૂંચેલો કાંટો અને રૂનીમાં દબાયેલી આગ કરતાં પણ વધુ ખતરનાક છે દિલમાં છુપાયેલો કપટ. જે વસ્તુ આપણા હાથમાં નથી તેની ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. કોઈનું ખોટું ફક્ત એટલું જ કરો જેટલું તમે પોતે સહન કરી શકો. જો જીવનમાં સફળ થવું હોય તો પોતાના પર વિશ્વાસ રાખવો, લોકો પર નહીં. વિશ્વાસ જીતવો મોટી વાત નથી, વિશ્વાસ જાળવી રાખવો એ મોટી વાત છે. શરીરથી પ્રેમ હોય તો આસન કરો, શ્વાસથી પ્રેમ હોય તો પ્રાણાયામ કરો, આત્માથી પ્રેમ હોય તો ધ્યાન કરો અને પરમાત્માથી પ્રેમ હોય તો સમર્પણ કરો. તે એક દોરી જ હતી જેણે છુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું, અને આ મોતીઓ પોતાના વખાણ પર ગર્વ કરતા રહ્યા. જીવન પર વધુ પડતું બોલનારા કંઈ નથી કરી શકતા, અને કંઈક કરી બતાવનારા લોકો વધુ બોલતા નથી. એમ ના કહો કે હે ઈશ્વર, મારી મુશ્કેલીઓ મોટી છે. મુશ્કેલીઓને કહો કે મારો ઈશ્વર મોટો છે. મહત્ત્વ એ નથી કે આપણે કેટલું જીવીએ, મહત્ત્વની વાત એ છે કે આપણે કેવું જીવીએ. આદતો અને સંસ્કાર આપણને બતાવે છે કે આપણે 2 કોડીના છીએ કે 100 કોડીના. જ્યારે સમય પલટે છે ત્યારે બધું પલટી નાખે છે. તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો. પોતાના વખાણ કરવા નકામા છે. ખુશ્બુ જાતે જ બતાવે છે કે ફૂલ કયું છે. જીવનનો આનંદ લેતા શીખો. સમય તો તારો આનંદ લેતો જ રહેશે. જીવનના હાથ નથી હોતા, પણ ક્યારેક તે એવો થપ્પડ મારે છે કે આખું જીવન યાદ રહે છે. સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્ત્વ છે. સારો સમય લોકોને બતાવશે કે તારી હકીકત શું છે, અને ખરાબ સમય તને બતાવશે કે લોકોની હકીકત શું છે. આ પણ પસાર થઈ જશે, થોડી ધીરજ તો રાખ. જ્યારે ખુશીઓ નથી રોકાતી તો દુઃખની શું ઓકાત. જો જીવનમાં ખરાબ સમય ન આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય નજરે નહીં આવતા. આ રસ્તાઓ જ તને મંજિલ સુધી લઈ જશે. હિંમત રાખ. ક્યારે સાંભળ્યું છે કે અંધારાએ સવાર થવા નથી દીધી? મન ખુશ હોય તો એક ટીપું પણ વરસાદ છે. દુઃખી મનની સામે સમુદ્રની પણ શું ઓકાત છે. ક્યારેય ના કહો કે તારા દિવસો ખરાબ છે. જે લોકો તારી પીઠ પાછળ તારી બુરાઈ કરે છે તેમના પર ધ્યાન ન આપ. તેનો સીધો અર્થ એ છે કે તું તેમનાથી 2 ડગલા આગળ છે. દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો.
પણ એટલી સમજ રાખો કે તેમના પર ફરીથી ભરોસો ન કરો. આપણને ઘણીવાર લાગે છે કે બીજાનું જીવન સારું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા જ છીએ. જો દરેક તારાથી ખુશ હોય તો નિશ્ચિત છે કે તે જીવનમાં ઘણા સમાધાન કર્યા છે, અને જો તું દરેકથી ખુશ હોય તો નિશ્ચિત છે કે તે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરી છે. હે પ્રભુ, એક દિમાગવાળું દિલ મને પણ આપ. આ વિશ્વાસવાળું દિલ તો ફક્ત દુઃખ જ આપે છે. માણસે હંમેશા તક શોધવી ન જોઈએ, કારણ કે જે આજે છે તે જ સૌથી સારી તક છે. પ્રેમ માણસ સાથે કરો, તેની આદત સાથે નહીં. તેની વાતોથી રૂઠો, પણ તેનાથી નહીં. તેની ભૂલો ભૂલી જાઓ, પણ તેને નહીં, કારણ કે સંબંધોથી વધુ કંઈ નથી. કોઈને નબળો સમજવાની ભૂલ ના કરો, કારણ કે તકદીર બદલવામાં વાર નથી લાગતી. જો તું સાચો હોય તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. ફક્ત સાચો રહે. સાક્ષી સમય જાતે આપશે. જીવનની કમાણી દોલતથી નથી નાપવામાં આવતી. અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કે કમાણી કેવી હતી. જીવનમાં ભલે દરેક તકનો ફાયદો ઉઠાવો, પણ કોઈના વિશ્વાસનો ફાયદો નહીં. જીવનમાં એ મહત્ત્વનું નથી કે તે જીવનને કેટલું જીવ્યું, પણ મહત્ત્વનું એ છે કે તું જીવનમાં કેટલો ખુશ રહ્યો. હસવું એ જીવન છે. હસીને ગમ ભૂલાવવું એ જીવન છે. જીતીને હસ્યો તો શું હસ્યો, હારીને ખુશીઓ ઉજવવી એ જીવન છે. જીવન રસ્તાની જેમ છે. તે ક્યારેય સીધું નથી હોતું. થોડે દૂર ચાલ્યા પછી વળાંક અવશ્ય આવે છે. તેથી ધીરજ સાથે ચાલતા રહો. સુખદ વળાંક તારી રાહ જુએ છે. દુઃખ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહે અને સંબંધો મરી જાય છે. સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પણ એમાં છે કે આપણે બીજા સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. જો તું ઉડી ના શકે તો દોડ. જો તું દોડી ના શકે તો ચાલ. જો ચાલી પણ ના શકે તો ઢસડીને ચાલ, પણ હંમેશા આગળ વધતો રહે. ચહેરાના રંગ જોઈને મિત્રો ના બનાવો. મિત્રો, શરીરનો કાળો ચાલશે, પણ મનનો કાળો નહીં ચાલે. માટીનો દીવો જેવું છે આ જીવન. તેલ ખૂટે, ખેલ ખૂટે. જ્યારે પોતાનાઓ પાસેથી અપેક્ષા ઓછી થઈ, ત્યારે દુઃખ પોતે જ ઓછું થઈ ગયું. કોઈ વ્યક્તિને વધુ પડતું સુધારવાનો પ્રયાસ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાની જેમ હોય છે. ગમે તેટલું પાણી રેડો, તે હંમેશા ઉપર જ તરે છે. તેથી સચ્ચાઈ અને સાચા સંબંધ હંમેશા ટકે છે. કોઈનો ઉપકાર ગમે તેટલો નાનો હોય, તેને ક્યારેય ના ભૂલો. અને તમારો ઉપકાર ગમે તેટલો મોટો હોય, તેને ક્યારેય ન જતાવો. જ્યારે દર્દ સહન કરવાની આદત થઈ જાય છે, ત્યારે આંસુ આવવાનું પોતે જ બંધ થઈ જાય છે. દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે. વિડીયોને લાઈક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ના ભૂલો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી ચોક્કસ દબાવો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.